હેલો દોસ્તો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આ જો ગેટ છે, ભોળાનાથનું મંદિર છે આ બાજુ, અને આ એરિયો ભડલી કહેવાય છે. અને આગળ આ ભોળાનાથનું મંદિર જો તમને દેખાડું છું, બરોબર. અને એની પછી આગળ આપણે હાલવું. ચલો. આ મોરારી બાપુનો બંગલો જો. આ માલણ નદી અત્યારે તો સુકાઈ ગઈ છે, પણ જ્યારે ભરેલી હોય ને ત્યારે બહુ ડબોડબ ભરેલી હોય. અને જો જતી હોય સરસરાટી કરતી, આહા. અને હવે ઇતને આગળ બળો. ચાલો. હવે આ જગ્યા કઈ છે કહી દો દોસ્ત. જો મારી આસપાસ રહેતા છે તો એને તો ખબર છે કે આ જગ્યા કઈ છે, બાકી મને તો ખબર છે. આ છે ભાદરણનો ઝાંપો. અમારે અહીંયા ભાદરણનો ઝાંપો કહેવાય છે. અને આ મોવા સિટી છે, મોવા સિટી. અમારા ગુજરાતમાં એક ગીત છે, જેમ કે અહીંયા ગુજરાતીમાં એવી રીતે ગવાય છે, મહુવા ઓરે મારા મહુવા, મહુવા મારા મહુવા, એવી રીતે સોંગ છે. અને જો મને હિન્દી પણ આવડે છે, ના તો ગુજરાતીમાં બ્લોગ બનાવ્યો તો પછી ગુજરાતી જ મેં વાત રાખી છે. સરસ. અને કેવું લાગ્યું મારું મહુવા એ કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો, અને મારા બ્લોગને આગળ વધારો. અને જે કોઈ તમારો દોસ્ત હોય એને શેર કરો. કેવું લાગ્યું મારું મહુવા? સરસ ને. આ બહુ મોટી માર્કેટ છે, આ બકાલા શેરી મહુવાની. અહીંયા તેલ, મરચું, કરિયાણું બધું મળે. બધી તમામ વસ્તુ અહીંયા મળે. પણ કેરી પણ વેચાય છે. અરે વાહ, કેરી આવી ગઈ લાગે મહુવામાં. આ મોટી માર્કેટનો રસ્તો ગયો. અને આ બધું કરિયાણું, લુગડા, જે કાંઈ શોપિંગ કર્યું હોય મહુવા સિટીમાં અમે કરીશું. હું તો મહુવામાં નથી રહેતી, હું મારા સસરે રહું છું નામથા ગામડે. પણ આ બ્લોકમાં નહીં, બીજા બ્લોકમાં બતાવીશ. કેવું લાગ્યું મારું મહુવા? આ મહુવા એવી રીતે કહેવાય છે, જિલ્લો ભાવનગર, તાલુકો મહુવા. અને એની પછીનું ગામડું છે મારું, લગભગ 15-20 કિલોમીટર છે. પણ આ બ્લોકમાં નહીં, બીજા બ્લોકમાં બતાવીશ. આ ટ્રાફિક બહુ થઈ ગઈ છે. ઓલા પણ એ સામે છે ને એ પોલીસ થાણું છે. જો કોઈ છોકરા આદમી આડાઅવળા થાય, જઈને કમ્પ્લેટ કરીને પુરાવી દેવાના. જય સિયારામ. એવું સારું છે ને. આ બધોય મોવાનો એરિયો.